टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમે ઓફિસ જવા નીકળો, લગ્ન માટે સોનાની ખરીદી કરો કે પછી વિદેશમાં ફરવાનું પ્લાનિંગ કરો, તમારી આ દરેક હિલચાલ હવે ભારતની અર્થવ્યવસ્થાની સ્થિતિ બદલી શકે છે. એનાથી નક્કી થશે કે ભારતની આર્થિક તંદુરસ્તી કેવી રહેશે. તમે ઘરેથી ઓફિસ જવા જે વાહનમાં ગતિની મજા માણો છો, એનાથી દેશની આર્થિક ગતિને પણ અસર થઈ શકે છે. એ માત્ર શોખની વાત નથી રહેતી, પરંતુ બજારમાં એક મોટો ઉછાળો લાવી શકે છે. એ જ રીતે તમે લગ્ન માટે 5 થી 10 તોલા સોનું ખરીદો છો, તો એનાથી તમારા ચહેરાની ચમક વધી જાય છે, પરંતુ દેશનું અર્થતંત્ર જરૂર ઝાંખું પડી શકે. તમે ભલે વિદેશમાં જઈને તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર મૂકીને બધાનું ધ્યાન ખેંચો, પરંતુ એના લીધે ક્યાંક દેશના અર્થતંત્રના આંકડા બધાનું ધ્યાન ચિંતાજનક રીતે ખેંચી શકે. તમારી એક નાનકડી પસંદગી કે ખર્ચ કરવાની રીત હવે દેશના જીડીપીમાં મોટો ફાળો આપે છે. હકીકતમાં તો તમે જે રીતે પૈસા ખર્ચો છો ને, એ જ નક્કી કરે છે કે આવતીકાલનું ભારત કેટલું સમૃદ્ધ હશે. એટલે હવે તમે ક્યાંય પણ જાઓ કે કંઈ પણ ખરીદો તો યાદ રાખજો કે તમારી લાઈફસ્ટાઈલ જ હવે આખા દેશની ઇકોનોમીનું એન્જિન બની ગઈ છે. હવે તમારી અને દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે જ પીએમ મોદીએ એક ખાસ અપીલ કરવી પડી. આ અપીલ ખૂબ જ ખાસ છે. આ અપીલમાં ચેતવણી અને ચિંતા બંને છુપાયેલા છે. વાત તમારા આર્થિક ભવિષ્યની છે અને એટલે જ તમારે ધ્યાનથી આખી વાત સાંભળવી અને સમજવી પડશે. તમે પણ સાંભળ્યું હશે અને વાંચ્યું હશે કે પીએમ મોદીએ સોનાની ખરીદી ટાળવાની અને પેટ્રોલ અને ડીઝલનો ખપ પૂરતો જ ઉપયોગ કરવાની અને વિદેશોમાં જવાનું ટાળવાની વાત કહી છે. અમે તમને પીએમ મોદીની આ દરેક સલાહ પાછળનું કારણ અને તર્ક પણ સમજાવીશું. જો કે સૌથી પહેલાં તો તમે પીએમ મોદીને સાંભળો. हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा. शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे. ऐसे ही खाने के तेल का भी है. इसके आयात के लिए भी बहुत बड़ी मात्रा में हमें विदेशी मुद्रा खर्च करनी पड़ती है. देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे. जैसे आजकल जो विदेशों में शादियों का, विदेशों में घूमने का, विदेशों में वैकेशन पर जाने का मिडिल क्लास में कल्चर बढ़ता जा रहा है. हमें तय करना होगा कि जब ये संकट का काल है और हमारी देशभक्ति हमें ललकार रही है, तो कम से कम 1 साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए. પીએમ મોદીએ લોકોને સોનું નહીં ખરીદવાની, પેટ્રોલ અને ડીઝલનો ખપ પૂરતો ખર્ચ કરવાની અને વિદેશ નહીં જવાની સલાહ આપી. સૌથી પહેલાં સોના વિશે વાત કરીશું. ભારતીયોને સોના પ્રત્યે કેટલો લગાવ છે તો આખું જગત જાણે છે અને એટલે જ તો ભારત દુનિયામાં સોનાનો સૌથી મોટો ગ્રાહક ગણાય છે. આપણે દર વર્ષે અંદાજે 700 થી 800 ટન સોનાનો વપરાશ થાય છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે આપણા દેશમાં માંડ 1 કે 2 ટન સોનું જ પેદા થાય છે. એનો સીધો અર્થ એ થયો કે આપણી જરૂરિયાતનું 90% પણ વધુ સોનું આપણે બીજા દેશો પાસેથી મંગાવવું પડે છે. અહીં હવે ખરો ખેલ શરૂ થાય છે, કારણ કે આટલું બધું સોનું ખરીદવા માટે રૂપિયા ન ચાલે, એના માટે ડોલર ખર્ચવા પડે અને એટલે જ ભારતની પાસે ડોલર હોવા જરૂરી છે. હવે આપણે વધુ ડોલર ખર્ચીએ તો ભારતીય રૂપિયો ગગડે, એટલે આપણને સોનું વધારે મોંઘું પડે. આખી ખરાબ સાયકલ શરૂ થઈ જાય.
આયાત કરવા માટે ભારતે વિદેશી હુંડિયામણ એટલે કે ડોલર બહાર મોકલવા પડે છે. સૌથી મોટી ચિંતાની વાત તો એ છે કે વિદેશોમાંથી આવતું આ સોનું માત્ર તિજોરીઓની શોભાને વધારે છે, પરંતુ એનાથી દેશના ઉદ્યોગોને નિકાસને કોઈ ખાસ મોટો ફાયદો થતો નથી. ટૂંકમાં કહીએ તો આપણે હોંશે હોંશે સોનું ખરીદીએ છીએ ત્યારે આપણા ચહેરા પર તો ચમક વધે છે, પરંતુ દેશની તિજોરીમાંથી અબજો ડોલર વિદેશ ભેગા થઈ જાય છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની સોનાની આયાત ઉછળીને સીધી 72 અબજ ડોલર પર પહોંચી ગઈ. ગયા વર્ષે એટલે આંકડો 58 અબજનો ડોલર હતો, એટલે કે માત્ર એક જ વર્ષમાં સોનાની ખરીદીમાં 24% તોતિંગ વધારો થયો. અત્યારે હાલત એ છે કે દેશની કુલ આયાતમાં સોનાનો હિસ્સો લગભગ 9% જેટલો થઈ ગયો છે. જો તમારે સોનામાં રોકાણ કરવું હોય ને તો તમારે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવું જોઈએ. ઇટીએફ એટલે કે એક રીતે મ્યુચ્યુઅલ ફંડ છે. જો કે તમારે ડિજિટલ ગોલ્ડ કે ઈ ગોલ્ડ જેવી પ્રોડક્ટ ન ખરીદવી જોઈએ, કેમ કે સેબી દ્વારા એ માન્ય નથી. ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલ પછી જો ભારત વિદેશથી જો સૌથી વધુ કોઈ વસ્તુ મંગાવતું હોય તો એ સોનું છે. તમે જે સોનું ખરીદો છો એ માત્ર તમારા ઘરેણા નથી, પરંતુ દેશની તિજોરી પર પડતો એક બહુ મોટો બોજો છે. આ આંકડા સાબિત કરે છે કે સોનાની આ આયાત હવે ભારત માટે ક્રૂડ ઓઇલ જેટલી જ ગંભીર અને ખર્ચાળ બાબત બની ગઈ છે. અર્થશાસ્ત્રીઓની નજરમાં સોનું એ કોઈ સામાન્ય વસ્તુ નથી, કારણ કે કાચા તેલ જેવી જરૂરિયાતની વસ્તુ નથી. કાચા તેલમાંથી પેટ્રોલ અને ડીઝલ બને, જે વાહનો ચલાવવા માટે જરૂરી છે. સોનું ખરીદવું એ તો એક શોખ છે અથવા તો બચત કરવાની એક રીત છે. જ્યારે દેશના પરિવારો મોટા પાયે સોનું ખરીદે છે ત્યારે દેશમાંથી ડોલરનો પ્રવાહ બહાર વહેવા લાગે છે, અને આના કારણે ભારતની આયાત અને નિકાસ વચ્ચેની જે ખીણ છે, ખાઈ છે, એ વધતી જાય છે અને આખરે રૂપિયો નબળો પડવા લાગે છે. ભૂતકાળમાં પણ સરકારે જ્યારે સોના પરની આયાત ડ્યુટી વધારીને કે ગોલ્ડ બોન્ડ જેવા વિકલ્પો આપીને સોનાનો મોહ ઘટાડવા પ્રયાસો કર્યા છે, જેથી દેશનું વિદેશી હુંડિયામણ બચી શકે અને રૂપિયો ટકી રહે. મૂળ કવાયત ભારતીય રૂપિયાને બચાવવાની છે. પીએમ મોદીની અપીલનો ટાઈમિંગ ખૂબ ખાસ છે, જેનો સીધો સંબંધ ઈરાનના યુદ્ધની સાથે છે. સોનાની સાથે કાચું તેલ ખરીદવા માટે પણ આપણે ડોલર આપવા પડે છે, જેનાથી ડોલર મજબૂત થાય છે, એટલે કે અમેરિકા મજબૂત થાય છે. સાથે જ જ્યાં કાચું તેલ ખરીદવામાં આવતું હોય એવા દેશોને લાભ થઈ રહ્યો છે, જેની સામે આપણો ભારતીય રૂપિયો ઘસાતો જ જાય છે. આજે સચ્ચાઈ એ છે કે રશિયા પાસેથી ભારત કંઈક અંશે રૂપિયા, દિરહામ કે ચાઇનીઝ યુઆનમાં પેમેન્ટ કરીને કાચું તેલ મેળવે છે. જો કે બાકી દેશો પાસેથી તો ભારતે કાચા તેલ માટે ડોલર જ ચૂકવવા પડે છે, અને એટલે જ તો ડોલરનો વટ છે. દુનિયામાં કાચા તેલના ભાવ $105 પાર કરી ગયા છે, અને પશ્ચિમ એશિયામાં તણાવ સતત વધી રહ્યો છે. એટલે જ પીએમ મોદીએ સૂચન કર્યું છે કે ફરીથી વર્ક ફ્રોમ હોમ શરૂ કરવામાં આવે, આવી અપીલ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધુમાં વધુ શક્ય હોય એટલો કરવો જોઈએ. ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવો જોઈએ એમ કહ્યું, જેથી કાચા તેલના ભાવ વધારાના આંચકા જે છે એની સામે ભારત ટકી શકે. ઉપરછલ્લી રીતે જોતાં આ વાતો સાદાઈથી જીવવાની શિખામણ તમને લાગતી હશે, પરંતુ અર્થશાસ્ત્રીઓ કહે છે કે આ આખી રમત સરકારી ખર્ચ અને આવકની સાથે જોડાયેલું છે. આ બંને વચ્ચે અંતર રહે એટલે કે ખાધ હોય. સરળ વાત એટલી જ છે કે આપણે બધું ડોલરમાં ખરીદી કરવી પડે છે, પરંતુ સામેથી એટલા ડોલર આવતા નથી, કેમ કે આપણે નિકાસ કરીએ તો વિદેશમાંથી ડોલર આવે, પરંતુ નિકાસ પણ ઘટી છે, જેની સામે આયાત કરવા માટેની વસ્તુઓ મોંઘી સાબિત થઈ રહી છે, જેમ કે સોનું, કાચું તેલ અને ખાતર, જેના લીધે ડોલરની આવક કરતાં જાવક વધારે છે. આ જે આખી ખાદ છે એ સરકાર માટે મોટી ચિંતાનું પણ કારણ બની છે. ઈરાનના યુદ્ધ પહેલાં કાચા તેલના ભાવ ભારત માટે રાહતજનક સ્તરે હતા. જોકે ઈરાનનું યુદ્ધ શરૂ થતાં જ બાજી આખી બદલાઈ ગઈ. કાચા તેલના ભાવ ભડકે પડ્યા. વચ્ચે તો $120 પાર કરી ગયા. અત્યારે ભાવ $105 આસપાસ છે, જેનો ભાવ યુદ્ધ પહેલાં જ $60 થી $70 આસપાસ હતો. એટલે કે ભાવ સીધા જ બમણા થઈ ગયા છે. આપણે આપણી જરૂરિયાતનું 85% કાચું તેલ વિદેશથી મંગાવીએ છીએ, જેમાંથી લગભગ અડધાથી વધુ કાચું તેલ તો આપણે સાઉદી અરેબિયા, યુએઈ જેવા ખાડી દેશો પાસેથી મંગાવતા હતા. જોકે ઈરાન યુદ્ધના લીધે હોર્મુઝનો રૂટ બ્લોક થઈ ગયો, એટલે કે ત્યાંથી કાચું તેલ મળતું બંધ થઈ ગયું. ભારતે રશિયા પાસેથી ખરીદી ઘટાડી ફરી ખાડી દેશો પાસેથી કાચા તેલની ખરીદી વધારી હતી. હવે હોર્મુઝનો રૂટ બ્લોક થયો એટલે અમેરિકાએ ભારતને કહ્યું કે તમે રશિયા પાસેથી કાચું તેલ ખરીદી શકો છો. રશિયા પાસેથી કાચું તેલ ખરીદવા લાગ્યું. ફરક એટલો છે કે પહેલાં રશિયા ભારતને ડિસ્કાઉન્ટ આપતું હતું,
અત્યારે ભારતે ઉપરથી વધારાના રૂપિયા ચૂકવવા પડે છે. એટલે જ આપણી તિજોરીને અત્યારે અસર થઈ રહી છે. કાચા તેલમાંથી જ પેટ્રોલ અને ડીઝલ બને છે. એટલે જ તો પીએમ મોદીએ એનો ખપ પૂરતો ઉપયોગ કરવાની વાત કરી. કાચા તેલની સાથે તેમણે ખાદ્ય તેલનો પણ ખપ પૂરતો જ ઉપયોગ કરવા માટે કહ્યું છે. કેમ કે આપણે મલેશિયા, ઇન્ડોનેશિયા, યુક્રેન, રશિયા અને આર્જેન્ટિના પાસેથી પામ ઓઇલ, સોયાબીન ઓઇલ અને સનફ્લાવર ઓઇલની ખરીદી કરીએ છીએ. એ સિવાય ખેડૂતોને ખાતરોના બદલે જીવામૃતનો ઉપયોગ કરવા માટે અપીલ કરે છે. હવે જરા આંકડાઓ પર નજર કરી લઈએ એટલે તમને સ્થિતિ એકદમ સ્પષ્ટ થઈ જશે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતે કુલ $775 અબજ આયાત કરી, જેમાં ક્રૂડ ઓઇલ માટે ભારતે $134.7 અબજ ચૂકવ્યા, સોના માટે $72 અબજ ચૂકવ્યા, ખાદ્ય તેલ માટે $19.5 અબજ ચૂકવ્યા, જ્યારે ખાતરો માટે $14.5 અબજ ખર્ચવામાં આવ્યા. હવે જરા તમે આંકડાઓ પર પણ નજર કરો. માર્ચ 2026માં ભારતનું ફોરેક્સ રિઝર્વ $691 અબજ હતું, જે લગભગ 11 મહિનાની આયાત માટે પૂરતું હતું. ઉપર છેલ્લી રીતે આ સ્થિતિ ઘણી મજબૂત લાગે. જોકે ચિંતાનું કારણ 1 મેના રોજ પૂરા થતા અઠવાડિયામાં જોવા મળ્યું, જ્યાં માત્ર 7 દિવસમાં $7.79 અબજ સાફ થઈ ગયા. આ તાજેતરના મહિનાઓનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. ક્રૂડ ઓઇલ, સોનું, ખાદ્ય તેલ અને ખાતરો એમ 4 વસ્તુ પાછળ જ દેશમાંથી $240 અબજ પણ વધારે ખર્ચાય છે. અને એટલે જ તો પીએમ મોદી અપીલ કરી રહ્યા છે કે સંભાળીને એનો ઉપયોગ કરજો. તેમની આ અપીલ ઇશારો કરે છે કે ઈરાનનું યુદ્ધ ટૂંક સમયમાં શાંત પડવાનું નથી.